નમસ્કાર, હું છું કૌસર દિવાન. ન્યૂઝ ટુડે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તમારા વિશ્વાસપાત્ર ન્યૂઝ ચેનલ. જંબુસર તાલુકામાં આજે અચાનક વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. બપોર બાદ અચાનક નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તમારી વિશ્વાસપાત્ર ન્યૂઝ ચેનલ ન્યૂઝ ટુડે. જંબુસર તાલુકામાં આજે અચાનક વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. બપોર બાદ અચાનક ભારે પવન ફૂંકાતા ગ્રામ્ય વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પવનની ગતિ એટલી તેજ હતી કે અનેક વિસ્તારોમાં ધૂળની ઘુમ્મસ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી. રસ્તા ઉપર ધૂળના વાદળો ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે દૃશ્યતા પણ ઘટી ગઈ હતી. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. માત્ર પવન જ નહીં, પરંતુ પવન સાથે વરસાદ પણ શરૂ થતાં વાતાવરણ વધુ બદલાઈ ગયું હતું. અચાનક પડેલા વરસાદથી ગરમીમાંથી થોડી રાહત મળી હતી, પરંતુ સાથે સાથે લોકોને હાલાકી પણ ભોગવવી પડી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પવનના ઝામટામાં કેટલીક જગ્યાઓએ ઘરોના પતરા ઉડી જવાના બનાવો પણ બન્યા હોવાની માહિતી મળી રહી છે. ખાસ કરીને જંબુસરના ગ્રામ્ય વિસ્તારોમાં પવન અને વરસાદનો પ્રભાવ વધુ જોવા મળ્યો છે, જેના કારણે લોકોમાં થોડો ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. હાલ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી, પરંતુ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. અમે આપને અપીલ કરીએ છીએ કે આવી પરિસ્થિતિમાં સાવચેત રહો અને સુરક્ષિત સ્થળે જ રહો. આવી જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો તમારા વિશ્વાસપાત્ર ન્યૂઝ ચેનલ સાથે. ધન્યવાદ. રિપોર્ટર રફીક મલિક, જંબુસર. સમાચાર તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.